ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ જય માતાજી. ચલો હવે જઈએ છીએ નોકરી, મળીએ સાંજે. હાલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો હવે તો ચા બનાવીશ, દૂધ લઈને આવ્યું, દૂધ લઈને આવીને ચા બનાવીશ. હવે પછી આ બધાને જગાડીશ. હજુ વાગ્યા સવારના 7:30. સુમિતને કોમલ જતા રહ્યા નોકરી. હવે અમારો ચા હવે બનાવીશ પણ એવું એટલે આવની ને પપ્પા હોઈ રહ્યા છું. હવે હું જગાડું કેબુ ભાઈ ખાવા આવ્યા છે. દાણા ચોખા ખાવા, ખીચડી ખાવા. શું ખાવાનું, શું ખાયા? બીજું આવ્યો બાદ છે. હવે ખાવાની દીકરી ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ? મજામાં? તો અમારા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. જો આપણે નહીં લીધું છે, નહીં લીધું થઈને હવે ચાય બી પી લીધી. તો આ શનિવાર છે અને દાસુ હનુમાનજીના મંદિરે દર્શન કરવા. અને જો તાર મમ્મી બી અત્યારે મસ્ત શાક બનાવે છે, લીલી ડુંગળી અને બટાકાનું. આજનું વાતાવરણ બી થોડુંક સારું છે, કારણ કે કાલ તો આવું હતું ને, કાલ તો સવારનો વરસાદ ચાલુ હતો. અને આજે હવે થોડું કામ છે કે થોડું મંદિર બી આજ સાફ કરવું છે, તો મંદિર સાફ કરી લઈએ એટલે પછી જાશું બહાર. રોડ બાંધીને મૂક્યો હે, રોટલી બનાવવાનું બાકી છે. જો કપડાં, હા વરસાદ બહુ હતો તો કપડાં જેટલા હતા એટલા ધોયા. કોમલ અને સુમિતા બે જોડી કપડાં હતા એટલા ધોઈને સૂક્યા. તમે જોઈએ બીજા પલાળેલા પડ્યા, હજુ જેટલા હુકમ જગ્યા એટલા હતા ધોયા. વાસણ બી પતી ગયા છે, હજુ બધું કામ પણ બાકી છે. અમારે નાવા ધોવાનું બધું બાકી છે. હજુ ચાટણી બનાવીશ, રોટલી બનાવીશ. એને પપ્પાને ધોઈને જશે મંદિરે. આ શનિવારે તો હનુમાનજી મંદિર દર્શન કરવા જશે ને અમે ત્યાં કામ બતાવી. જય શ્રી રામ, હનુમાનજી મહારાજ કી જય. જય શ્રી રામ. દર્શન આપણે અત્યારે કરી લીધા ને હવે જાશું આપણે તો ઘરે મિત્રો. આપણે અત્યારે આવીએ છીએ ગણપતિના મંદિરે દર્શન કરવા. જય શ્રી ગણેશાય નમઃ. શ્રી જય ગણપતિ દાદા, અવની રક્ષા કરજો દાદા, અવનું ભલું કરજો. જય ગણપતિ દાદા, જય ગણેશ. આજે મારા આટલું થોડાક ટેન્શનમાં લાગે. અરે મારા ભાઈ બહુ ટેન્શન છે. અમારા જયંતિભાઈ ઠાકોર એ પટ્ટો આપણે જવાબ મળતા નહીં. તમારા થઈ ગયું પટ્ટા તો થઈ ગયું. બેટા જલ્દી દાદાગીરી ની વાત નહીં ભાઈ, તમે સમજતા કેમ નહીં? હું અહીંયા જાઉં છું, હું અહીંયા ભાડે મકાન છે મારું. આ ભાઈ મને ફૂલ હરખા ભાવે હાલતા નહીં, દાદાગીરી કરે છે. ભાવ પ્રમાણે હાલે છે એમને ખેતરમાં આવે, એમનો ખેતરમાં ઉગે ભાઈ. જવાબ હાલતા નહીં. ફૂલ ના લોટર રાખો તમારા ફૂલ. અરે એવું ના હોય કઈ વાત કરો. તમારે છોડી આવી, તમારે છોડી લઈને જતો રહેવું. ફૂલ ના હાલવા છો. કેસ લાગે પણ ખબર હે? અરે અભી હાલ કેટલો કેસ લાગે તમારી છોકરીને લઈને જતો રહો બરાબર. ફૂલ હાલવા છે કે નહીં બોલો? તમારી છોકરીને કિડનેપ કરીને લઈને જતો રહી બોલો. હા હરખો ભાવ કરો. ગુલાબના શું ભાવ છે? આ ભાઈ લૂંટવાના ધંધા કરે છે ભાઈ. કોઈ અત્યારે બજારમાં ભાવ છે એટલે ભાઈ હું શું કહું, આ ભાઈ 150 રૂપિયાની વાત કરે. લૂંટવાનો ધંધો આ ભાઈએ ગોટેલો છે. 150 રૂપિયા નહીં, જૂઠું બોલી ધંધો કરે. આ ભાઈ જૂઠું બોલી ધંધો કરે. મગજ ના ખાતી યાર. પણ તમારા હાડુ ભાઈઓ તો વ્યવસ્થિત માણસ ધંધો કરે. વ્યવસ્થિત છે ને બજાર. પણ 150 રૂપિયા હોય. બજાર કરતા સસ્તું હાલ ભાઈ 70 માં બધા ભરી દે. 15 રૂપિયા ચાલે તો ટાટો લાવું 70 માં બધું ભરી દે. લે ભાઈ આ ઠેલો લઈ જાઓ ભાવ લે 500 રૂપિયા. 70 ગ્રામ બી નહીં. હા બોલો ભાઈ હાલવા છે. બોલો હાલવા છે. આમ જો પેલા ખાલી તો આમ જો આ એમનો ખાલી હાર જો તું કેટલો મસ્ત હાર બનાવો છે. આ તો હાર ડુપ્લિકેટ છે ભાઈ. પ્લાસ્ટિક નો હાર છે ભાઈ. પ્લાસ્ટિક નહીં, આ ભાઈ પ્લાસ્ટિક નો હાર વેચે. પ્લાસ્ટિક નહીં ભાઈ સુમિત, આ પ્લાસ્ટિક નો નહીં, ઓરિજિનલ ગુલાબ હે. એ બી તોડકાનું મસ્ત ગુલાબ લાવો અમારા હાટું. જૂઠું નહીં બોલતા, મારો હાટું જૂઠું ના બોલે યાર. 200 રૂપિયા કિલો જૂઠું બોલે ભાઈ. હાટું બી જૂઠું બોલો તમે. 40 રૂપિયામાં આખું ગામ વેચે. આના મને 50 રૂપિયા કિલો કે આ ડમરો. તું આવી દે એ ભાઈ, આવી દે તું. ફૂલ ના ફેંકી યાર. ફૂલ ડમરો ભાઈ 40 રૂપિયા કે ભાઈ. તમારે ધંધો કરવો છે
તમારી જો લાયસન્સ બતાવો. લાયસન્સ બતાવો. લાયસન્સ જોઈએ, બધાની જોડે લાયસન્સ હોય. ઉભારો, મારો ફોન આવે છે. ઉભારો, બધી વાત કરું તો હું તમને શું લાયસન્સ બતાવો તમારું. તું હવે ભાઈ માથાકૂટ ના કરે એ ભાઈ, તમારે ઊભું રહેવાનું. માથાકૂટ ના કરે ને તાર ના લેવું તો ના લે, બરાબર. બહાર દુકાનો હોય ત્યાંથી લઈ લઈ જા. લૂંટવાના ધંધા છે આ ભાઈના. તને ના પોહાતું તો ના લે, બહાર દુકાનો હોય ત્યાંથી લઈ લઈ જા. હા, પણ મારે લેવા છે અમને જો મારા પંપે અને એમને ત્યાં આગળ હારી રીતના હું આલું. એટલે પેટ્રોલ તો મફત ભરા લઈશ. અરે મફત નહીં, અમને પૂરેપૂરું ભરેલું પણ એની સામે માલ લઈ જાઉં ને. હા સારું, હવે વ્યાજબી કરેલ છે, વ્યાજબી કલવાણ. નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. જો આપણે પાણી કાઢીએ પછી તુલસી માતામાં શું રોજ સ્પ્રે મારવાનો આવી સ્પ્રે મારવાથી શું અંદર કોઈ જીવાત હોય, ડસ્ટ હોય તો આ રીતના નીકળી જાય. અને આપણે જો રોજ લઈએ તો તુલસી માતાને બી આ રીતે આપણે નવાઈ દઈએ. તુલસી માતાને અમારા ઘરે 3 વર્ષ થયા અને આ મની પ્લાન્ટ બી એ બહુ જોરદાર થયો છે અમારે, બરાબર. જેટલું સાચું એટલું રહે. જય મા તુલસી. ચલો મિત્રો, અત્યારે બપોરના વાગી જશે 1:30, તો હવે આપણે જમવા બેસી જઈશું. આ છે લીલી ડુંગળીના બટાકાનું શાક, રોટલી છે, મસ્ત અમૂલની મસાલાવાળી છાશ. ચલો મિત્રો, જમવું હોય તો આવી જજો. શું બનાવો હવે? આજે બનાવો માલપુઆ બનાવો. હે? માલપુઆ. માલપુઆ? ગોળનું પાણી કરી કુટી મેં વેઠું આવે એટલે પછી બધું ગરમ કરાવું. દેશી ગોળના? દેશી ગારો ગોળતા પપ્પા લાયા હતા, ગોળા બનાવીને જોઈને ગોળના બનાવું. સોનાકણી બ્રાન્ડ લ્યો. પછી ગોળનું ગોળાવું ને દેશી ગોળીએ મળે એવું? એ ગોળનો બનાવે. હવે તમે ત્યાં સમજી છે ને બનાવવા મોડું થઈ ગયું નતા બનાવ્યા. હા, તો જલ્દી ફટાફટ બનાવી લઉં. મસ્ત માલપુઆ બનાવજો. ગાઈસ તમારે ખાવા હોય ને કેજો બનાવી. હા સારું, બનાવી લે એટલો કહી એમ. હા. એકલા ખાવ કે હાલતાય નહીં કોઈને તમારા બેટા લે તમે તો તું બી ખા. તમારે ખાવું તો આવી જાઓ. કેવા બનાવ્યા છે એવું? મારા ભાઈ તો હાલો એનો હવે અમારે પછી એનો વારો. એવું તારો વારો પછી અમારો વારો ક્યારે આવશે? તો નહીં ના ખબર. હવે મારા ભાઈનો વારો આવી ગયો. જુઓ બહુ अच्छी खुशबू आ रही है गाइस. દેખો, અને મારી મમ્મી બનાવે છે માલપુઆ, અને મારી ભાભી ત્યાં મરચું ખાંડે છે. માલપુઆ બનાવ મેં તમે કીધું હતું 2 જણા પહેલા કે બનાવવાના ખબર પણ મોડું કોઈ નતા બનાવ્યા. આજે બનાવી દઉં. માલપુઆ તમે જે કહેતા હોય, પૂડલા કહેતા હોય તો માલપુઆ કહેતા હોય. અમે તો આના માલપુઆ જ કહીએ. ખાવા હોય તો આવી જાઓ. ચલો ગાઈસ જમવા. માલપુઆ, ખીચડી બધા ખાઈ લીધો મેં બાકી. હવે ખાઓ. જો ખાઈ નહીં ને હવે હે ને ઊંઘી જાય છે હવે. ગુડ નાઇટ. આજે બહુ એટલે
તો કાં રાખી દે છે પણ આરામ કરી લે કાંઈ ના પાડો તને થાકી જ છે હા તો કાં રજા રાખી આ તો આરામ કરે છે કહું જ છું હે એક વાર રજા રાખી દે બીજા લોકો ગામડે આટો મારો મજા આવશે આપણે જઈને આવતા બપોર પાછા આ તો અત્યારે બોલશે હું થાકી ગયો છું અને કાલે બોલશે હાલો નોકરી હા હવે માં તૈયાર થઈ જશે પાછો નહીં હા અત્યારે ખાલી બોલશે સવારે નોકરી નહીં આપણે કાલે જવાનું સવારે થોડું વહેલા કારણ કે વહેલા જશું તો ત્યાં થોડાક કેટલા વાગે જવાનું ખેતરમાં જશું બસ 7:30 નીકળી જવું ઘર પડે સાફ કરવાની છે એટલા મહિનાની હા કારણ કે આપણે જ્યાં નહીં આખું ચોમાસું જઈએ કારણ કે અમારે મિત્રો અમારે બી ગામડે ઘર છે તો હમણાં ચોમાસામાં ગયા નહીં તો કે અંદર પાણી પડ્યું કારણ કે તાબુ છે ખરા કદાચ તાબુ અંદર ચૂવી તો પાણી પડ્યું એટલા માટે ખાલી ચેક કરવા માટે જવું હોય તો હમણાં ગયા નહીં તો પછી 5-6 મહિના થઈ ગયા તો હમણાં ગયા નહીં તો આપણે જતા અહીંયા અને અમારા ભાઈઓને અમારા ભાભીને બી મળતા અહીંયા અને માતાજી દર્શન બી કરતા અહીંયા કારણ કે આપણે જ્યાં નહીં તો શું ઈચ્છા થઈ ગઈ અને રજા તો જઈએ અહીંયા હા તો કાલ 7:30 નીકળશું તમે તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો જય માતાજી